હાલો મિત્રો, હર હર મહાદેવ અને સીતારામ। તો જો આપણે આવી ગયા છીએ તાતણિયા ધરા ખોડિયાર માતાજીના દર્શન કરવા। આ છે તાતણિયા ધરો અને આમાં કાંઠે જો મગરું છે બારી। હું તમને ત્યાં જઈને બતાવું છું આગળ કેટલી મગરું છે શું છે। ચાલો, તો અમે બધા જઈએ છીએ લગ્નમાં, ત્યાંથી અમે તાતણિયા ધરા દર્શન કરવા આવ્યા। રેડી? તો હાલો હું તમને બતાવું મગર ક્યાં છે। તો જો આપણે આવી ગયા છીએ ધરામાં, ધરાની કાંઠે, અને તમને બતાવું માતાજીનું મંદિર। આ છે તાતણિયા ધરો, માતાજીનું પ્રગટ સ્થળ છે। અને મગરના દર્શન પણ કરાવું તમને। તો જો સામે મગર છે, અંદર આગળ બે હતી, અત્યારે એક જ છે। તો આ ધરાની અંદર મગરું પણ સાક્ષાત જોજા જો મગર આ એક આયા વહી ગઈ ને, એક અહીંયા ગઈ ને હે। તો બે ત્રણ મગરું છે અંદર માતાજીના ધરાની અંદર। આવું છે કઈ તાતણિયા મંદિર, અને આપણે દર્શન કરવા આવી ગયા છીએ મંદિરે। તો મગર વહી ગઈ, અંદર વહી ગઈ। હાલો તમને અંદરથી માતાજીના દર્શન કરાવો, અને મગર જો પાછી દેખાય તો દર્શન કરાવીશ। આપણે આવી ગયા છીએ તાતણિયા મંદિરે, અને મંદિરના દર્શન કરાવવાના છે। તો હાલો હાલો મંદિરના દર્શન કરાવી દઈએ। આ તાતણિયા ધરો છે, માતાજીનું પ્રગટ સ્થળ બતાવી। હાલો ચાલુ જ છે, કટિંગ કરી નાખવાનું તમારે હવે એમાંથી। હાલો તો આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન। દર્શન કરવા આવી ગયા છે માતાજીના દર્શન કરવા। દીકરી એક છે, આના લગ્ન છે, પેલા બેન ભાઈ બેન એને આ દીકરી નાનો દીકરો છે, નાના હાથમાં મેં દીકરી આવે। તો આ બાજુ ગામ છે તાતણિયા, સરસ મજાનું નદીના કાંઠે ગામ છે, જોરદાર। અને માતાજી અહીંયા ખોડિયારમાં પ્રગટ થયા હતા। તો આ છે પાવન ધામ માતાજીનું, અને અહીંયા બધા ભક્તિભાવ કરે છે। અંદર મગરો છે, અને આવું કાંઈ મંદિર છે અંદરથી। આવી રીતના છે કાંઈ માતાજીનું મંદિર। અમારા બધા હાલતા થઈ ગયા છે। ઓય ઉભા રહ્યો। હાલો જવું છે ને, દર્શન કરી લીધા ને? હે હાલો, જય ખોડિયારમાં।